આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સ માંથી આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવા પ્રગતિશીલ ફાર્મરને મળી રહ્યા છે જેણે ટેટીનું વાવેતર કરેલું છે અને આપણે સુપિક્સેલ આવે સિગ્માની તે વાપરી છે. તો તે ભાઈ પાસેથી આપણે તેનો અભિપ્રાય શું લાગ્યું તે જાણીએ. તમારું નામ જણાવો ને સૌપ્રથમ. મારું નામ મેરમભાઈ કરમભાઈ ગડચર. મેરમભાઈ, આપણા ગામ કયું છે? ચુરડી. સુલડી તાલુકો માળી હાટીના. માળિયા હાટીના. હવે આપણે આ પાયું સુપિક્સેલ એનો કેટલો ટાઈમ થયો? એ જે 5મો 6ઠો દિવસ છે. 5મો 6ઠો દિવસ છે. તો આ પાયું પછી તમને આમાં શું ફરક શું લાગ્યો? મૂળનો વિકાસ સારો થયો છે. મૂળનો વિકાસ સારો થયો. હા, બરાબર. ને બીજું તમને આમાં મૂળ સિવાયમાં આપણા ગ્રીન હરીને તમને દેખાય એમાં કઈ ફેરફાર લાગ્યો છે? થોડીક નરવાઈ આવી. નરવાઈ આવી છે. હા. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કાકા આપણે કહે એમ કે મૂળનો વિકાસ સારો થયો છે અને પ્લસ નરવાઈ આવી છે. આપણે સાહેબ અહીંયા ઝૂમ કરજો છે ફ્લાવરિંગ થી માંડી અને બધીમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર. ને ટેટીનું વાવેતર આ વિસ્તારમાં ખૂબ થાય છે એટલે સુપિક્સેલનું એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળ્યું છે. તો આ પાયું આપણું સુપિક્સેલ એની ભલામણ તમારું ગ્રુપ સર્કલ હોય, તમારા જે હેડા પાડોશી છે એનાની ભલામણ કર્યા જેવી પ્રોડક્ટ છે કે શું છે? ના, ભલામણ કર્યા જેવું છે. કામ સારું છે. કામ સારું છે ને ટૂંકમાં. હા. તો ખેડૂત મિત્રો આપણે વધારે નહીં પણ એક નાની એવડી આપણી એક પહેલ છે કે દેશ બચાવો ને મીટી બચાવો. તો એમાં આપણું આ જે આ સુપિક્સેલ છે તે મહત્વનો ભાગ ભજવે છે. તો બધા ખેડૂત મિત્રોને એક વિનંતી છે, ભલે તમે વધારે ન વાપરી શકતા હોય તો ટ્રાય માટે ફક્ત અડધા વીઘામાં 1.5 લીટર અથવા લીટરની ટ્રાય એકવાર અવશ્ય કરો. નમસ્કાર.